બને હા તારે કેમ કહું કે શું કહો સંજય ભાઈ આ હવે ડીજે વિશે આવ્યો આ ચાલુ છે વિક્રમ ઠાકોર શૂટ આલ દીધી એમ કે શું રાધનપુરના આગેવાન તમે હો આજુબાજુ ના આગેવાન તો લવંગબા હે આપણે લવંગબા છેડે થોડોનું હવે લવંગબા સમજાનો એકણો હાથ ડીજે નતું તો ડીજે નતું 75 એક અને રાસ ગરબા હતા તો રાસ ગરબા હતા લવંગબા કેમ રાતે નતા ગયા તો અમે દાડે ગયા હતા હા તો તમે દાડે ભલે ગયા પણ આપણે હવે ટેન્શન નથી કે વિક્રમ ઠાકોર આવી ગયા હવે વિક્રમ ઠાકોર કેવા માંડ્યા છે કે ડીજે તો સમાજમાં વાગ છે તો આપણે ટેન્શન લેવાની જરૂર નહીં તમારા લગ્ન આવતા મહિનામાં છે ડીજે નો ખર્ચો વિક્રમભાઈ આખા સમાજને આપવાના છે તો રેડી તો આપણે કાયદેસર વિડિયો બને કાયદેસર હવે ટેન્શન લેવાનું થતું નહીં વિક્રમ ઠાકોર ખર્ચો આપવાના છે તો વિક્રમ ઠાકોર આવતા હોય તો આપણે તૈયારીમાં જ રહેશું તો વિક્રમભાઈ માફ મારો તમારે વગાડવું હોય તો વગાડો પણ બીજાની પત્તર ના ઠોકો સમાજની બધા પૈસા વાળા ના હોય વિક્રમભાઈ હા અમુક ચાક ચાક આવા ગરીબે હોય આમાં જેવા હોય ચાક તો આમ જો કપડા બોલમણા જુઓ કપડા આ જેવો તમે સુરત ના હે મજૂરી કરીને અમે માંડ તમે કે ડીજે વાગશે હાલો રૂપિયા આના વિવાહ હે આવતા મહિનામાં લો. દઈ ગયો 10 લાખ 5 લાખ દઈ દો આપી દો 5 લાખ એમ થાય કે આપણે ઠાકોર સમાજ ને થોડા પૈસા આલું હે એમ થાય કોઈ દી આલે બંધારણમાં આલ દેવો તને 20 લાખ રૂપિયા બીજે ચાલુ રહેશે એ તો વાત સાચી વાત પણ બધા પૈસા વાળા ના હોય યાર રોસ્ટ મારું બેઠો અહીં કને ખબર ભાઈ વિક્રમ ઠાકોર ને હાલી નીકળ્યા હો ઓલા બંધારણ કરવા જ્યારે થાતું હતું તે દી જઈને આલવા તને 20 લાખ રૂપિયા અમે વિરોધ નહીં તો કરતા તમારે એમ કહી દેવું તો કે આ અમે ડીજે સમાજમાં ડીજે નો ખર્ચો આવશે ડીજે ચાલુ રાખો ડીજે વગાડવા માટે 20 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા અમે આપી રહ્યા હા તમારા તરફથી વગાડો આખી સમાજમાં અમે વિરોધ નહીં કરતા આ વાત સાચી છે કે તમને કડવી લાગશે એટલે કોમેન્ટમાં બે શબ્દ તમે પણ કહી શકો શું કેવું મિત્ર સાચું કે ખોટું હા હવે બે શબ્દ હર્ષભાઈ કે બે શબ્દ હવે આપણે આ